મારું નામ ધ્રુવ છે. હું ગડકનથી આવ્યો છું, સાબરકાંઠાથી. 2000માં દાદાનું એક્સિડન્ટ થયું હતું. એનો વીમો પાસ નહોતો થયો. એના માટે બહુ ઘણા ચક્કર મેં મારી પણ 25 વર્ષે આજે વીમો 5 લાખના બદલે તમે 31 લાખનો પાસ કરી આપ્યો માં. આજે ઘણા હું ચક્કર માર્યા, ઘણું બધું મેં કર્યું માં, ઘણા કોન્ટેક્ટો કર્યા, પણ આજે વીમો 6 મહિનામાં મારી પાસ થઈ ગયો. 31 લાખનો વીમો પાસ થયો. બાએ માનતા રાખી હતી કે માતાજીના આગળ 2.5 લાખ રૂપિયા ત્યાં મૂકવાના, ચુંદરી ચડાવવાની અને ફૂલનો હાર. આજથી 2000માં દાદાનું મૃત્યુ થયું હતું. 2001માં એક્સિડન્ટ થયો હતો દાદાનું. ત્યારનો કેસ આ ચાલુ છે અત્યારે, પણ 6 મહિને થયામાં તમારી માનતા રાખીને અત્યારે હાલ પૂરો બી થઈ ગયો કેસ. અને 5 લાખના બદલે 31 લાખ મારી તમે પેલું કર્યું માં. 31 લાખ મારી. 25 વર્ષથી એક કેસ ચાલતો હતો. એનો વીમો પાસ કરાવવા માટે તમે અરજી કરી હતી? ઘણી મારી અરજી કરી હતી, ઘણા થાકી ગયા હતા મારી. આશા જ નથી રાખી મારી. 6 મહિને જ કદાચ 6 મહિને ભાગ્ય છે. તમારી અરજી અહીંયા મૂકી તમારા દ્વારે અને ક્લેમ પાસ થઈ ગયો મારી. વીમો પાસ થવાની આશા કેટલી હતી તમને? કત્તી નહીં મારી, કત્તી નથી. તારા ભરોસે બે હતા મારી. તમને 5 લાખ આવવાની ગણતરી હતી અને આયા કેટલા? 31 લાખ કી મો બધા કાપતો મને 19 લાખ રૂપિયા મળ્યા. ભલે બધું કાપતા 19 લાખ મળ્યા, પણ આશા તો 5 લાખ ની હતી. એ 5 લાખ ની તો ના બરાબર કે નથી જ આવવા. પ્રયત્ન તો કરતા પણ નહીં જ નાખ્યા હતા. ભાઈ મારા ધામ આવી અને એક જ અરજી મૂકી મારી આ થઈ જશે, અને તમને એવો વિશ્વાસ હતો કે અમારી ખુખાર મેરડી આ કામ કરી જ દેશે. મને જોયું મી વિડિયોમાં અને મને એમ થયું કે મારી મા વગર કોઈ અમાર દુખાઈ મટાડે એવું નહીં, કે પૈસા કોઈ લાવે એવું નહીં. ક્લેમ પાસ થયો એની માનતા હતી. બાય 2.5 લાખની માનતા એ રાખી હતી માતાજીના. હા, 31 લાખ રૂપિયા આયા એટલે 2.5 લાખ રૂપિયાની માનતા મૂકવાની રાખી હતી. એક માનતા સફળ થઈ. અને તમે જે બોલ્યા તે પ્રમાણની માનતા પૂરી કરો. પૂરી કરીએ છીએ. હા તો લાવો, આ તો બંડલ હાથમાં ચાલે છે. જે જરૂર હોય ને મારે, હું નહીં કહેતી મારો ભગવાન મારી ગાદીએ બિરાજમાન છે, મારે કોઈ જોડે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડતી. એક રૂપિયો સેવામાં જાય. એમ્બ્યુલન્સ છે, ગૌશાળા નહીં બનાવી મેં માતાએ, પણ ગૌશાળાથી કમાઈ નહીં. ઘણી ગાયોને સારામાં સારી દવા, મતલબ ચાલુ ચીલાય દવા ના હોય, ગાયોના ઈલાજ માટે વિડીયોમાં તો રોજ નહીં દર્શાવાતું આ બધું, પણ ગાયોના ઈલાજ માટે સારા મોંઘી દવા. જે જગ્યાએ દવા લેવા જાય ને એ મેડિકલ વાળો એવું કે અરે આટલી મોંઘી દવા તમે જાનવરો માટે લો છો, નવાઈ લાગે. આ બધી કૃપા, આ સેવાની ભાવના રાખી એટલે દરેક વસ્તુનો સદુપયોગ થાય એ હેતુથી મારા ધામમાં મારો ભગવાન જ એની લક્ષ્મી નહીં મોકલે. આ શું ખોટું?